નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર ના કરે, તમને સમજી ના શકે, ત્યારે આટલી વાતો હંમેશા યાદ રાખવી. મિત્રો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. કડવું છે પણ સત્ય છે મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કદર ક્યારે નહીં સમજી શકે. કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, એ લોકોને એકના એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં પણ કોઈ સમજે ના, તો પોતાની જાતને સમજાવીને એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તે ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. એક સમય પછી માણસ બધું જ છોડી દે છે. ફરિયાદ, વિનંતી, સમજાવવાનું, પછી તેને લાગે છે કે કોઈક વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, કેમ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે. સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય ને, એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડતા. કારણ કે જ્યારે બધા જ લોકો તમારી વિરોધમાં હતા, ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો. એ વ્યક્તિએ તમારી કદર કરી હતી. એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી. એટલા માટે એ વ્યક્તિને ક્યારેય ના છોડતા. વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ, કારણ કે જે વ્યક્તિને તમારી જરૂરત હશે, એ સામેથી તમારા માટે સમય કાઢી જ લેશે. કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. કોઈ ભલે ગમે તેટલું મોટું હોય, પરંતુ આંધળાની જેમ તેનું અનુકરણ ક્યારેય ના કરશો. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે અમુક લોકોને ખોઈ દેવા એ જીવનમાં ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું.
મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી, અપનાપન અને સન્માન જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. એનાથી ફરક નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ મહત્વનું તો એ જ છે કે કોણ તમને ખોવાથી ડરે છે. પોતાના સંબંધોને એવા બનાવો કે તેમને હથોડાના ઘા તો મંજૂર હોય, પરંતુ બીજી ચાવી મંજૂર ના હોય. હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. મન બધા પાસે હોય છે, પરંતુ મનોબળ કોઈક પાસે જ હોય છે. બ્લડ ગ્રુપ ઘણાનું પોઝિટિવ હોય છે, પરંતુ વિચારો નેગેટિવ હોય છે. સમયસર કદર કરવાનું શીખી લેજો, કારણ કે જિંદગી અને અમુક લોકો ફરીવાર પાછા નથી મળતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી, પરંતુ એ માણસ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી હોય છે. જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાંથી સૌથી વધારે આશા હોય છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે. મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક અલગ જ હોય છે. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. યાદ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં. શા માટે રડો છો તમે એ માણસના ખોવાથી, જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી
કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ને ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા, પરંતુ આ દુનિયા ફક્ત એટલું જ જુએ છે કે અત્યારે તમે શું છો અને એમના માટે તમે અત્યારે શું કરી શકો છો. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા, જે લોકો તમને સમજી નથી શકતા, જે લોકો માટે તમે બધું જ પોતાનું ખોઈ દીધું હોય અને એ લોકો તમને જ્યારે સમજી ના શકે તો એ લોકોને અલવિદા કહેવામાં કોઈ જ બુરાઈ નથી. એવું નથી કે બીમાર હોવાનું કારણ બીમારી જ હોય. અમુક લોકો તો એકબીજાની ખુશી જોઈને પણ બીમાર થઈ જતા હોય છે. માણસની ભલાઈ ઉપર બધા જ ચૂપ રહે છે, પરંતુ જો તેની ખરાબ વાત આવી હોય ને તો મૂંગા પણ બોલી ઉઠે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી એ ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગી બદલી દેતી હોય છે. હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો, પારખવાની કોશિશ ક્યારેય પણ ના કરો. જો પૈસા ના હોય તો સંબંધોને આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો દોસ્તો, કે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં, પરંતુ બીજા લોકોને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. અમુક વાતો કોઈને કહેવાથી નહીં, પરંતુ પોતાની ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે. જ્યારે પોતાનાથી દોસ્તી કરી લેશો ત્યારે જીવનમાં ક્યારેય પણ એકલા નહીં રહો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.